ભાવનગરથી બહિયલમાં અથડામણનો મામલો પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। બહિયલમાં અથડામણ થઈ હતી, તેના કારણે જે શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો, પોલીસે હવે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે। આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જે દરમિયાન આરોપીઓને જોવા માટે પણ ભીડ ઉમટી હતી। સ્થાનિકોની માંગ હતી કે આ જે આરોપીઓ છે તેમને પાઠ ભણાવવામાં આવે, જેથી ફરી એક વખત આ પ્રકારની ઘટનાને અંજામ ન આપે। પોલીસે અહીં આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। કઈ રીતે આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો, તેમાં તેમની કેવી સંડોવણી હતી, તેને લઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ગાંધીનગરથી આ દ્રશ્યો આપ જોઈ શકો છો। જે અથડામણ થઈ હતી તેના અવશેષો પણ જોવા મળી રહ્યા છે। કઈ રીતે આ આરોપીઓએ અહીં શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો। અરવલ્લીથી વિવાદિત પોસ્ટને લઈ ભટેડાના યુવકની ધરપકડ કરાઈ છે। સોશિયલ મીડિયા પર યુવતીઓ માટે અભદ્ર ટિપ્પણી સાથે વિડીયો પોસ્ટ કર્યો હતો। ભિલોડા પોલીસે યુવકને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો। વધુ તપાસ ભિલોડા પોલીસ દ્વારા હાથ ધરાઈ। નવરાત્રીને લઈ મહિલાઓની સુરક્ષા માટે પોલીસ એક્શનમાં છે અને આ પ્રકારના યુવકોની સોશિયલ મીડિયા પર પોસ્ટ એ કોઈ પણ હિસાબે સાંખી નહીં લેવાય, ચલાવી નહીં લેવાય। ભિલોડા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને અને યુવકને પાઠ ભણાવ્યો છે, તેને પકડી પાડવામાં આવ્યો છે। વિવાદિત પોસ્ટ તેણે કરી હતી સોશિયલ મીડિયા પર મહિલાઓને લઈને, યુવતીઓ માટે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઈને ભિલોડા પોલીસ એક્શનમાં આવી। સમાચાર ભાવનગરથી અલંગમાં આગની ઘટના બની છે। ફર્નિચરના ખાડામાં વિકરાળ આગ લાગી। ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી। ફર્નિચરનો મોટો જથ્થો બળીને ખાક। આગની ઘટનામાં લાખોનું નુકસાન થયું છે। સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નીતિન, કઈ રીતે આ દુર્ઘટના બની, અત્યારની શું સ્થિતિ? જે ચોક્કસ વાત કરીએ તો ભાવનગરના જે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ છે અને ત્યાં નજીક આવેલો જે ત્રાપજ રોડ પર જે અલગ અલગ જે ખાડાઓ હોય છે, ત્યાં વિવિધ પ્રકારના શિપમાંથી નીકળતા જે ફર્નિચરો હોય છે તેનું વેચાણ કરવામાં આવતું હોય છે। આજે જે આગની ઘટના છે તે નીલકંઠ નામનો જે ખાડો છે, નીલકંઠ ફર્નિચર નામનો ખાડો, તેમાં આગની ઘટના છે તે બનવા પામી છે। જોકે હાલ આગ કઈ રીતના આગ લાગી તેનું કોઈ ચોક્કસ કારણ છે તે જાણવા નથી મળ્યું, પરંતુ ફાયરની ટીમને જાણ કરાતા તાત્કાલિક જે અલંગ અને તળાજાનું ફાયર ફાઈટર છે તે પહોંચી અને આગ છે તેને કાબુમાં લેવા આવી છે। હાલ ઘટનાને લઈને જે ફર્નિચરના જે ખાડાના જે ધારક છે, જે માલિક છે, તેમનું કહેવું છે કે ફર્નિચરનું ઘણું બધું જે નુકસાન છે તે તેમને વેઠવાનો વારો આવ્યો છે। જી, આભાર નીતિન જાણકારી આપવા માટે। ખેલૈયાઓ માટે માઠા સમાચાર। હજુ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન। 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના। બંગાળની ખાડીની સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનવાનું અનુમાન છે। સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં વરસાદ થશે। 27 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે શરૂઆત થશે। 28-29 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ સંભવ। સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સાવધાની જરૂરી। ડાંગ, નર્મદામાં પણ ભારેથી અતિભારે વરસાદ સંભવ। 28-29 સપ્ટેમ્બરે ક્યાંક 8 ઇંચ સુધી વરસાદ સંભવ છે। 29-30 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રવાળાએ સાવધાન રહેવાની જરૂર। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં સંભાવના। પોરબંદર, રાજકોટમાં પણ ભારેથી અતિભારે વરસાદ સંભવ। 29-30 સપ્ટેમ્બર દરમિયાન 6 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે। કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના। અમદાવાદમાં પણ મધ્યમ ભારે વરસાદની સંભાવના। ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે। સોમવારે સિસ્ટમની સ્થિતિ પરથી પૂર્વાનુમાનમાં ફેરફાર થઈ શકે છે। બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। 28 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા બાદ કરતા તમામ જિલ્લામાં વરસાદ વરસી શકે છે। 28 સપ્ટેમ્બરના અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે। આગામી 4 દિવસ થંડર સ્ટોર્મની આગાહી। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। 27 तारीख को हमारा गुजरात रीजन में आ रहा है। इसमें नर्मदा, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है। और 28 सितंबर के लिए गुजरात रीजन की सारे डिस्ट्रिक्ट का आपका ऑलमोस्ट पूरा गुजरात रीजन की सारे डिस्ट्रिक्ट हेवी रेनफॉल वार्निंग रहेगा, एक्सेप्ट 3 डिस्ट्रिक्ट उत्तर दिशा में जो है बनासकांठा, पाटन और मेहसाना छोड़ के बाकी डिस्ट्रिक्ट में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है। 4 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग दिया गया है दोनों गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन के लिए। 27, 28, 29, 30 थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ।
સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખેલૈયાઓ માટે માઠા સમાચાર ખેલૈયાના ખેલમાં વરસાદ વિઘ્ન બનશે 27 થી 30 સપ્ટેમ્બરના ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગની આગાહી ભારે વરસાદ વરસી શકે છે 27 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે 26 सितंबर से लेकर 2 अक्टूबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा। गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन दोनों क्षेत्रों के लिए आज हल्का से मध्यम बरसात का पूर्वानुमान दिया गया है और भारी बरसात का भी संभावना दिया गया है दोनों क्षेत्रों के लिए ही। 27, 28, 29, 30 गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस में भारी बरसात का संभावना रहेगा। येलो वार्निंग इसमें दिया गया है।